સ્વચ્છતા સર્વેક્ષણમાં સાતત્યપૂર્ણ પ્રદર્શનનો સિલસિલો સુરત શહેરે જાળવી રાખ્યો છે। ગુરુવારે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25ના સમારોહમાં જાહેર થયેલ પરિણામોમાં સુરત શહેર સિદ્ધિઓના શિખરે રહ્યું હતું। સુરત મહાનગરપાલિકાને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અંતર્ગત સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ, પ્રમાણપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા। તો જ્યાં બીજી બાજુ સ્વચ્છતાનું એવોર્ડ મળતાની સાથે જ લોકોમાં રોષ જોવા મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરવા છતાં કોઈ નિકાલ કરાયો નથી। સમગ્ર રાંદેરમાં તેમજ ગ્રીન પાર્ક સોસાયટીમાં કચરાના ઢગલા તેમજ કૂતરાઓથી લોકો પરેશાન થઈ ગયા છે। તેની સાથે જ ડોર ટુ ડોર માટે કચરાની ગાડી માટે પણ લોકોએ ફરિયાદ કરી છે અને લોકોના જણાવ્યા પ્રમાણે કૂતરાઓથી પણ તેમના બાળકોના જીવ જોખમમાં છે। એક તરફ સ્વચ્છતા માટે સુરત મહાનગરપાલિકાને એવોર્ડ મળ્યો છે, તો બીજી તરફ સુરતના લોકો ગંદકી બાબતે પરેશાન જોવા મળી રહ્યા છે। તો હવે જોવાનું એ રહ્યું કે આવનાર દિવસોમાં શું આ લોકોની પરેશાનીનું નિરાકરણ આવશે કે નહીં। गंदगी के बारे में ऐसा कहेगा, डोर टू डोर सर्विस नहीं होने की वजह से ये कचरा पब्लिक यहाँ आके सोसाइटी वाला आके नाक के जाते हैं, तो उनके पास कोई सॉल्यूशन होता नहीं है। कितनी भी कंप्लेन होने के बाद 1 दिन आने के बाद 8 दिन गाड़ी नहीं आती है, उसके बाद पब्लिक यहाँ आके फेंक के कचरा चली जाती है। अगर डोर टू डोर सर्विस अगर चालू हो जाए डेली के डेली, तो ये सॉल्यूशन दूर हो जावे। या फिर यहाँ अपने एसएमसी वाले साहब को अगर यहाँ एक गाड़ी या एक कंटेनर रख देवे तो उसका सॉल्यूशन हो जावे। कुत्तों को लेके क्या? कुत्तों के लेके ऐसा है कि अगर कचरा पड़ता है उसके जो कुत्ते ज़्यादा आते हैं, 3-4 दिन पहले एक बनाव भी बना है, एक बच्चों को कुत्ता काटा भी है और रात को पब्लिक के पीछे और बच्चों के पीछे दौड़ते भी है। 15,000 की बस्ती है, हमारे बच्चे सबके सोसाइटी में से निकलते हैं, हमको डर रहता है कि कुत्ता हमारे बच्चे को काट नहीं खावे। इसके लिए हमने बहुत बार कंप्लेन की है, पर इसका हमारे को उच्च अधिकारियों से सही से जवाब मिला नहीं है। हमारे टाइम से कचरा यहाँ रहता है? ये तो समझो कंटिन्यूज़ है, जब से डोर टू डोर की सर्विस आई है तब से कंटिन्यूज़ है। और कंप्लेन हम 1 बरस से करते हैं, अभी हम 1 महीने से तो मैं खुद कंप्लेन कर रहा हूँ, 3-4 कंप्लेन करी है। वो जिस दिन कंप्लेन करते हैं उस दिन साफ़ सफाई करके आके चले जाते हैं, उसका दूसरे दिन जैसा था वैसा हो जाता है। और डोर टू डोर गाड़ी की भी हम डेली कंप्लेन करते हैं, पर उसका कोई निवारण आता नहीं है। મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે। રાંદેર વિસ્તારની અંદર આપણે અહીંયા ગ્રીન પાર્ક સોસાયટીની પાસે ઊભા છે। આ જે સમસ્યા છે તમે મારા પાછળ જોઈ શકશો, કચરાનો ઢગલો થયો છે। રાંદેરના દરેક વિસ્તારમાં દરેક નુક્કર પર 100 મીટરના નુક્કર પર તમને કચરાના ઢગલા જોવાશે। આપણે જે જગ્યાએ ઊભા છે અહીંથી 100 મીટરની દૂરી પર રાંદેર વિસ્તારના કોર્પોરેટરનું ઘર છે અને એની 200 મીટરની દૂરી પર સ્ટેન્ડિંગ કમિટી એટલે ચેરમેનનું ઘર છે। અને એમના વિસ્તારની અંદર આ સમસ્યા હોય તો તમે વિચારી શકો સુરત શહેરની કેવી સમસ્યા હશે। એ એવોર્ડ મળ્યો છે સ્વચ્છતા બાબતે, શું કહેશો? મને લાગે છે કે આ સ્વચ્છતાનો એવોર્ડ આપવામાં પણ કૌભાંડ થયું હશે। કારણ કે સ્વચ્છતા સર્વેક્ષણ પોઈન્ટ સિસ્ટમ ન હોવી જોઈએ, જમીની સ્તર પર ઉતરીને એનું સર્વેક્ષણ થવું જરૂરી છે। કારણ કે ઠેર ઠેર કચરાના ઢગલા છે, આરોગ્યના જે કામો છે એ થતા નથી। તો આ સર્વેક્ષણ કયા બેઝ પર જોઈએ છે મને સમજાતું નથી। કારણ કે આવો જો બેઝ હોય, જે કચરો દેખાય છે એના પર તો મને લાગે છે કે 100 નંબરમાંથી ને 0 નંબર આવવા જોઈએ। રાંદેરના કયા કયા વિસ્તારમાં તમને ગંદકી જોવા મળે છે? રાંદેરના દરેક નુક્કર પર તમને ગંદકી જોવા મળશે। આ ગ્રીન પાર્ક સોસાયટી હોય, મેમણનગર હોય, રામનગર હોય, રાંદેરના ગામતળના દરેક વિસ્તાર, તાઇવાર સોસાયટી હોય, રાંદેર ગોરેગરીબા કબ્રસ્તાન હોય, ખાંગા સોસાયટી હોય કે શાહ બાગળ હોય, તમને દરેક વિસ્તારમાં આ સમસ્યાનું જે છે એક મોટીમાં મોટી સમસ્યા તમને દેખાઈ આવશે, મને તો એવું લાગે છે। કમ્પ્લેન કર્યા પછી પણ કામ થતું નથી, શું કહેશો? કમ્પ્લેન કર્યા બાદ અધિકારી દ્વારા તમારું કામ થઈ ગયું છે એવું જણાવવામાં આવે છે, પરંતુ એનું કંઈ કામ થતું નથી। સર્વેક્ષણ થાય છે, સફાઈ પણ થાય છે, સફાઈ થયા બાદ અડધો કલાકમાં ફરી એકવાર ડોર ટુ ડોરની ગાડી ના આવવાને કારણે આ સમસ્યા ઊભી થાય છે। શું કહેશો સરકારને? સરકારને હું એમ જ કહીશ કે આજે તમે પેટા કોન્ટ્રાક્ટની સિસ્ટમ કે કોન્ટ્રાક્ટરોની જે સિસ્ટમ શરૂ કરી છે એને બંધ કરો અને જે કાયમી ધોરણે જે આપણે સફાઈ કામદારો છે એ લોકોને કાયમી કરીને આ સફાઈનું કામ કરાવવામાં આવે।